તો પહોંચી ગયા છીએ અમે ભાવનગર અને હવે આવી છીએ નિષ્કલંક મહાદેવના મંદિરે. તો આગળ જઈને તમને બતાવું. દરિયામાં જવાનું છે આપણે અધવય છે ને ત્યાં મહાદેવની મૂર્તિ છે તો ત્યાં જઈને દર્શન કરવાના છે. તમને દેખાડું તો હવે સામે છે નિષ્કલંક મહાદેવનું મંદિર. તો આ બધા અહીંથી જઈ રહ્યા છે. તો આ દરિયો છે આવડો મોટો, આ બધી બાજુ વિશાળ દરિયો છે, તમે જોઈ લો. આટલા અત્યારે પાણી નથી પણ સાંજ પડશે એટલે આ બધે પાણી આવી જશે પાછું. તો અત્યારે જવાનું છે આપણે મહાદેવના મંદિરે. આમ આઘું દેખાય છે ને 1 કિલોમીટર દૂર છે એવું લાગે છે. તો હાલીને જવાનું છે હવે અહીંયા દરિયા હું આમ ઠેર જવાનું છે. મહાદેવનું મંદિર છે ને ત્યાં જવાનું છે ને ત્યાં જઈને દર્શન કરવાના છે. આ દરિયા વચ્ચે આપણે હાલ્યું છે, તમને કેવું લાગે છે? મજા આવે છે. હા, તમે પ્રકૃતિની રચના જોઈ શકો છો કઈ રીતની અહીંયા રચના થઈ છે. આ જુઓ બધું કઈ રીતનું. અત્યારે તો પાણી આમ બહુ ઝાઝું દૂર છે દરિયાનું. સાંજ જેમ જેમ સાંજ પડશે એમ એમ આ કાંઠે આવી જશે પાણી. એટલે આ કુદરતનો ભાઈ કરિશ્મા છે એક પ્રકારનો. આ તમે જોઈ જુઓ, એક પ્રકારનો કુદરતનો કરિશ્મા છે આ. આની બધી રચના તો આમ અલગ જ છે. આપણે અહીંયા નીચે હાલવીને તો એ કંઈક અલગ જ ફીલ આવે છે આમાં. આમ એકદમ આમ પોચું પોચું પગમાં લાગે ને આમ એકદમ મસ્ત લાગે આમ હાલવી એટલે. તો જો આ તમને એક કરચલો દેખાડું જો. અને કયા જીવજંતુ એવા હશે કે દરિયામાં રખડતા હશે ને પોતાનું જીવન ગુજરાન હલકાવતા હશે. ઘણી એવી જો નાની મોટી માછલીઓ ને આવું જોવો કેટલું બધું પ્રકારનું આયા છે. તો પહોંચી ગયા છીએ આપણે મહાદેવના મંદિરે. ફાઇનલી જોઈ શકો છો તમે, આવી ગયું છે મહાદેવનું મંદિર. તો હવે દર્શન કરી લેવી મહાદેવના પહેલાં જઈને, પછી આમ આગળ દરિયા બાજુ હાલ્યા જવી, નજારો જોઈ. તો આપણે દર્શન કરી લીધા છે મહાદેવના. જો આ છે મહાદેવનું મંદિર અહીંયા કણે. અને હવે આપણે આ દરિયામાં જો રખડવા માટે આવી ગયા છીએ. મજા આવે છે, મોજ ને મોજ છે બાકી દરિયામાં. જો આમાં આગળ છે દરિયો. હવે દરિયા બાજુ આંટો મારવા જ આવી છે. કઈ રીતનો નજારો છે તમને દેખાડી દઉં એક ફટાફટ. આખો છે દરિયા પર ધીમે ધીમે હાલ્યો આવે છે. જો અહીંયા પાણી તો અહીંયા હાલ્યું જ જાય છે. આ જો પાણીમાં હાલવી છે પણ પાણી આ હાલ્યું જાય છે. ક્યાંથી પાણી આવે છે કાંઈ ખબર નથી. આમ તો પાણી જ નથી ઓલી બાજુ, પણ તો એ બાજુ જ પાણી આવે છે. આ એટલે એક પ્રકારનું અહીંયા દરિયામાં અહીંયા રહસ્યમય છુપાયેલું છે. કાંઈ ખબર નથી પડતી અહીંયા કઈ પ્રકારનું આ રહસ્ય આમાં છે. એટલે મજા જ આવે છે એક નંબર, કાંઈ ન ઘટે. આ દરિયામાં આવો એટલે સુપર મજા આવશે. તમે પણ એકવાર આવો તમારી ફેમિલી હારે કે તમારા મિત્રો હારે પણ આવો ખરા, એટલે બહુ મજા આવશે. તમે એકવાર નજારો અહીંનો જોશો ને એટલે આમ દીવાના થઈ. તમે જેમ જેમ આમ દરિયાની અંદર જશો ને એમ એમ તમને અલગ જ આમ ફિલિંગ આવશે. અને જેમ અંદર જશો એમ તમને આવી અલગ અલગ પ્રકારની મૂર્તિઓ દેખાય છે. આ ખોડિયાર માની મૂર્તિ છે દરિયામાં વચ્ચો વચ્ચો દેખાય છે. એક સામે કણે મૂર્તિ છે ગણપતિ દાદાની. જો તમને દેખાડું ઝૂમ કરીને, આ ગણપતિ દાદાની મૂર્તિ છે. એટલે આવી તો અનેક પ્રકારની અહીંયા કણે મૂર્તિઓ છે. એટલે અહીંયા એક પ્રકારનું રહસ્ય છે. એટલે કાંઈ આપણને તો ખબર ન પડે પણ આપણે રખડવા આવ્યા છીએ, ફરવા આવ્યા છીએ તો ફરી લેવી. અને આ જુઓ દરિયો આવી ગયો છે અહીંયા. આ દરિયાનો નજારો જુઓ, દૂર દૂર લગીને ક્યાંય પણ જમીન દેખાતી નથી. નકરું પાણી પાણી ને પાણી. કેવડો વિશાળ દરિયો છે. આ કેવડી પ્રકૃતિની આ રચના કરી છે પ્રકૃતિએ, તમે જોઈ લો. એટલે આની કહેવા ઉપર આના ઉપર કાંઈ કહેવામાં આપણી પાસે કાંઈ શબ્દ જ નથી. એવી પ્રકારની આ રચના થયેલી છે દરિયાની. જુઓ આ દરિયામાં આવી ગયા છીએ આપણે. જો આ હળવા હળવા મોજા આવે છે. એટલે આ પાણી રહ્યું ને અત્યારે છે, આ જે પાણી અત્યારે દેખાય છે તમને, આ પાણી અત્યારે આવકમાં છે. આ અત્યારે વાગ્યા છે, હું ટાઈમ જોઈ લઉં, ટાઈમ તમને દેખાડી દઉં. ટાઈમ જુઓ, ટાઈમ અત્યારે 12:15 વાગી ગયા છે. એટલે જેમ જેમ સાંજ પડતી જશે એમ એમ આ પાણી ઠેઠ સામે દરિયાના ઉલ્લા કિનારે પૂગી જશે સામે. એટલે આ પ્રકૃતિની રચના છે ભાઈ. તમે જોવો, તમે આ ભૌતિકભાઈ આવી ગયા જો ઊભા ઊભા ફોટા પાડે છે કાંઈક દરિયામાં. આ બાજુ આ બધા ફોટા પાડે છે. આ દરિયાની રચના, આ છે દરિયો ભાઈ.
ભાવનગરનો દરિયો ભાઈ એક નંબર. આવો આટો મારો અને અહીંયાની મુલાકાત જરૂર ને જરૂર તમે લ્યો. શું કેવું છે ભૌતિકભાઈ તમારું આમાં? બાકી અહીંયા તો ફૂલ મજા આવે છે અને દરિયો ધીમે ધીમે હવે આગળ વધતો જાય છે, તો આપણે હવે આમ નીકળી જઈએ. તો હવે આ દરિયો આમ આગળ વધે ને એ પેલા આપણે આગળ વહી જઈએ એટલે આપણને ખોટું કાંઈ થાય નહીં. અને આપણા બધા માણસો આમ વૈયા ગયા છે એટલે ભૌતિકભાઈ આપણે બે જ હવે અહીંયા છેલ્લે વધ્યા છે એટલે ફટાફટ જાવી, નકર ફોન કોકના આવશે અને ખોટા ઉસકા આવશે. એ કરતાં આપણે ફટાફટ વૈયા જઈએ આપણા ઠેકાણે. દરિયો જોઈ લીધો છે તો હવે જાવી આપણી બસ પાસે. આપણે તો દરિયેથી આવીને અહીંયા લગીને પૂજા ને મંદિર લગીને તો અહીંયા જુઓ કેટલું બધું પબ્લિક થઈ ગયું છે. તમે મારી પાછળ જુઓ પબ્લિક, જુઓ પબ્લિક ભાઈ, એટલે ગજબનું પબ્લિક છે અહીંયા. તમે એકવાર આવો એટલે તમને અહીંયા નજારો જોવા મળશે આવો બધો. તો હવે જાવી સીધા બસ. તો આપણે બસ બાજુ જતા હતા અને એમાં જ તે મારા મમ્મીના મમ્મી મને ભેગા થઈ ગયા અહીંયા. એ વતન આવ્યા છે અને એ નોખી બસમાં છે અને હું નોખી બસમાં છું. તો અહીંયા દરિયાકાંઠે જતા જતા ભેગા થઈ ગયા છે મારા બા અને મારા મોટા બા ની બધા છે અહીંયા. તો ભેગા થઈ ગયા છે મને. આ વસ્તુને શું કહેવાય કમેન્ટ જરાક કરજો તમે. આ જુઓ કંઈક લાંબુ લાંબુ જાય છે, શું છે કાંઈ ખબર નથી પડતી. અહીંયા પણ છે. આપણે પૂગી ગયા છીએ આપણી બસમાં, તમે જોઈ શકો છો. અને આપણે આવું લાવ્યા છીએ ખાવા માટે. બધા ખાય છે એવું આ બાજુ ને બધી બાજુ. ભૌતિકભાઈ ને અમારા પિન્ટુભાઈ ને બળુભાઈ ને હું તને ખાઉં છું. તો આ હું ખાઈ લઉં. તમારે ખાવો હોય ડોડો તો આવી જાઓ તમે પણ. તો જ્યાં લગીને હું આ ડોડો ખૂટવાડું છું ત્યાં લગીને તમે લાઈક શેર ને કમેન્ટ કરી દેજો. અને આજ માટે આટલું જ તે. મળવી આપણે એક નવા બ્લોગ સાથે.